ત્યારે નારદ મુનિ કહે છે તમારે દુઃખી થવાની જરૂર નથી, કારણ કે તમે ભગવાનને બહુ પ્રિય છો અને જ્યારે જ્યારે ભગવાન તમને બોલાવે અથવા તમારા થકી કોઈ વ્યક્તિ એના ઘરમાં બોલાવે ત્યાંય તમે પહોંચી જાવ છો. અને તમારા બોલાવવાથી તો સાક્ષાત ભગવાન પોતાના ધામને છોડીને અહીંયા આવે છે ભક્તિ, અને તમે ભગવાનથી જ પ્રગટ થયા છો. ભક્તોનું પોષણ કરવાનો તમને આદેશ મળ્યો છે. મુક્તિ તમારી દાસી છે, આ જ્ઞાન અને વૈરાગ્ય તમારા પુત્રો છે. પણ પાખંડના કારણે મુક્તિ ભગવાનના ધામમાં વહી ગઈ. જ્યારે તમે બોલાવો ત્યારે તમારી સેવામાં અહીંયા હાજર થાય છે. પણ જો તમને એક વાત કહું, નારદ મુનિ બહુ સુંદર સાર પ્રસ્તુત કરે. ભક્તિ કળયુગ જેવો કોઈ યુગ નથી, કારણ કે કળયુગમાં ભક્તિ બહુ સરળ છે. કેવલ ભગવાનનું નામ લેવાથી ભક્તિ થઈ જાય. અને એટલે નારદ મુનિ ભક્તિ મહારાણીને કહે છે ચેલેન્જ કે કળયુગની અંદર જો એક એક ઘરમાં તને સ્થાપિત ન કરું તો હું હરિનો દાસ નહીં. નારદ મુનિ કીધું એક એક ઘર, એક એક વ્યક્તિના હૃદયમાં હું તને સ્થાપિત કરીશ. અને એ જ નારદજીની પરંપરામાં છે એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ, જેણે દુનિયા, દેશ, નગર, ગ્રામ બધી જગ્યાએ કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરી આખા વિશ્વને કૃષ્ણ નામમાં નાચતું કરી દીધું. આપણી ભાષા મંજીરા કહેવાય ને, 2 મંજીરા ખીચામાં નાખીને ગયા હતા અમેરિકા. અને એ જે ત્યાં એક બગીચો હતો, ગાર્ડનમાં બેહીની કરતાલ ખખડાવી, પણ એ કરતાલ જે વાગી છે પ્રભુપાદજીની, આખું વિશ્વ એમાં ઝૂમવા માંડ્યું. કાળા, ગોરા, ઊંચા, ઠીંગણા, ચીની, પંજાબી, નેપાળી, અમેરિકન, ઇંગ્લેન્ડ વાળા કોઈ પણ લોકો આજ જુઓ તમે હરે કૃષ્ણ મહામંત્રના કીર્તનમાં નાચતા કરી દીધા પ્રભુપાદજીએ. કારણ ભક્તિ કરવા માટે કળિયુગ બહુ સુંદર યુગ છે. અને જુઓ, બધા ધર્મને દબાવી અને ભક્તિ વિષયક મહોત્સવો આ કળિયુગમાં આગળ થશે. આ કળિયુગમાં જે જીવો તમારાથી યુક્ત હશે એને પાપી હોવા છતાં ભગવાન પોતાના ધામમાં લઈ જશે. હે ને? જો સુંદર વાત નારદજી કહે છે. માની લો કે આપણે ભક્તિ કરવાની ચાલુ કરી અને આપણે 100% કદાચ ન સુધર્યા, નારદજી કે તોય ભગવાનનું ધામ મળશે, કળિયુગ છે એટલે. બાકી બીજા યુગમાં 1% ખામી જો હોય ભગવાનનું ધામ ન મળે. અને કહે છે જેના હૃદયમાં ભક્તિ મહારાણીનો તમારો નિવાસ, એને ભૂત, પ્રેત, પિશાચ, રાક્ષસ, દૈત્ય એને સ્પર્શ ન કરી શકે ક્યારેય, નારદ મુનિ કહે છે. અને ભક્તિ કરતા હોય અને એનામાં ક્યારેય ભૂત આવ્યું હોય, સાંભળ્યું છે? અને દેવી દેવતા ના હોય એ ધૂણતા જ હોય, ગમે ને દેખાય છે ને સમાજમાં. અને બતાવો કૃષ્ણનો કોઈ ભક્ત કે કૃષ્ણની ભક્તિ કરી હોય અને માયા કે કળિયુગે એનો વાળ વાંકો કર્યો હોય, એ કઈ નહીં. એટલા માટે ભગવાન કીધું છે કે તપ, વેદાધ્યન, જ્ઞાન, કર્મ વગેરે કોઈ સાધનથી ભગવાન વશમાં થતા નથી. ભગવાનને જો વશ કરવા હોય તો માત્ર ને માત્ર એક જ રસ્તો છે, અને એ છે ભક્તિ. ભગવાનની ભક્તિથી જ ભગવાન વશમાં થાય છે. અને મનુષ્યને હજારો જન્મના પુણ્યના પ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય. અને જ્યારે એ વ્યક્તિને ભક્તિમાં અનુરાગ થાય ત્યારે ભક્તને ભગવાન પાસે જવું નથી પડતું, ભગવાન સાક્ષાત એ ભક્તની સામે ઉપસ્થિત થાય છે. બહુ સુંદર એક પયાર મહેતા નરસિંહે લખ્યું છે. લક્ષ્મીજી અર્ધાંગના મારી પણ મારા ભક્તોની દાસી રે, 68 તીરથ ભક્તોના ચરણે, કોટી ગંગા કોટી કાશી રે, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા અહરનિશ એને ગાવું રે, તપતી રથ વૈકુંઠ પર મૂકી ભગત બોલાવે ત્યાં હું જાઉં રે, લક્ષ્મીજી અર્ધાંગિની મારી મારા ભગતની દાસી રે. બહુ સુંદર ભગવાન મહેતા નરસિંહના શબ્દ છે. ને ભગવાન કહે છે લક્ષ્મીજી મારી અર્ધાંગિની, મારી પત્ની હોવા છતાં એ મારા ભક્તોની નોકરાણી છે, દાસી છે. ભગવાન લક્ષ્મીજીને દાસી કહી રહ્યા છે. કોની? એના ભક્તોની દાસી છે.
કે છે 68 તીર્થ. આપણી પાસે પૈસા ન હોય ને તીર્થ કરવા હોય ને, એક વૈષ્ણવના ચરણ પકડી લ્યો, 68 તીર્થનું ફળ ઈ વૈષ્ણવના ચરણોમાં પ્રાપ્ત થઈ જાય છે. ના ભગવાન કહી રહ્યા છે શું? પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારો પ્રાણ આપી દઉં જો મારા ભક્ત ઉપર કઈ આંચ આવે તો. મારા પ્રાણથી જો કોઈ મને પ્રિય હોય, ઈ બલરામજી નથી, ઈ ઉદ્ધવ નથી, ઈ અર્જુન નથી, પણ પ્રાણથી પ્રિય મને મારા ભક્ત, મને વૈષ્ણવ પ્રાણથી પ્રિય છે. કે છે તપ, તપસ્યા, તીર્થ, વૈકુંઠ, આ બધાને તો હું બહુ પાછળ છોડી દઉં છું. યદી મારો ભક્ત બોલાવે તો આ બધાને છોડી અને હું પેલા મારા ભક્તની મદદ કરું છું. ક્યાં? જો દ્રૌપદીના પ્રસંગ, બે હાથ ઉપર કરી અને દ્રૌપદીએ કીધું, હે કેશવ, હે ગોવિંદ, દ્વારકાવાસી, પાહી પાહી જગતપતે. 3 વખત ભગવાનના નામ, અને કૃષ્ણ ત્યાં પહોંચે એ પહેલા સાડી પહોંચી ગઈ. પ્રસંગ આપણે જાણીએ. દ્રૌપદી તો એક ભક્ત હતી, સ્ત્રી હતી. એક હાથીએ ભગવાનને પ્રાર્થના કરી, સૂંઢમાં કમળ લઈ, હે ગોવિંદ, હે હરિ, રક્ષણ કરો મારું. ભગવાન ગરુડ ઉપર બેસીને પ્રગટ થયા અને ગ્રાહનું ડોકું કાપ્યું. જો એક પશુ જો શ્રદ્ધાથી ભગવાનને બોલાવે, ભગવાન ઈ બધાને છોડી વૈકુંઠ, રૂકમણી, પત્ની બધું છોડી એના ભક્તને બચાવવા માટે આવે છે. બહુ સુંદર વાત આમાં લખી રહ્યા છે. નારદ મુનિએ જયારે ભક્તિ મહારાણીને આ કીધું ત્યારે ભક્તિ મહારાણી કહે છે, નારદજી, તમારી કૃપાથી મારું દુઃખ વયું ગયું, પણ મારા જે પુત્ર છે એ હજી એમનામ પડ્યા છે. ત્યારે શ્રી સુત ઉવાચ, સુત ગોસ્વામી કહે છે કે નારદજીએ કીધું કે તમારા ભક્તોનું દુઃખ હું હમણાં દૂર કરી દઉં. કેમ? હમણાં એના કાનમાં વેદોના મંત્ર બોલીશ, ઉપનિષદોનો પાઠ કરીશ, અને એના કારણે આનું દુઃખ દૂર થઈ જશે. બહુ પ્રયાસ કરવામાં આવ્યો, બહુ પ્રયાસ કર્યો. નારદ મુનિએ વેદના પાઠ કર્યા, ઉપનિષદના પાઠ કર્યા, અને લખ્યું છે કે ભગવદ ગીતાનો પાઠ કર્યો, પણ છતાં જ્ઞાન અને વૈરાગ્ય ઉભા ન થઈ શક્યા. થોડા ગયેલા પાછા સૂઈ ગયા. ત્યારે નારદજીને ચિંતા થઈ, ભગવાનના મુખેથી નીકળેલો ગ્રંથ ભગવદ ગીતાનો પાઠ કરવા છતાં આ જ્ઞાન વૈરાગ્ય ઉભા નથી થતા, શું કારણ છે? નારદ મુનિને ચિંતા થઈ. ત્યારે આકાશવાણી થઈ, નારદજી ચિંતા ન કરો, આનું દુઃખ દૂર થશે અને આનો ઉપાય તમને સાધુઓ બતાવશે. એવું સત્કર્મ કરો જે તમને સાધુઓએ બતાવ્યું હોય, અને એ સત્કર્મ કરવાથી આ જ્ઞાન અને વૈરાગ્યનું દુઃખ દૂર થશે, આ ભક્તિનું દુઃખ દૂર થશે. ત્યારે આકાશવાણી નારદ મુનિ સમજી ન શક્યા અને પૃથ્વી ઉપર જઈને બધાને પૂછવા લાગ્યા કે શું કરવું, આ કયું સત્કર્મ છે? બધા લોકો કહેવા માંડ્યા, નારદજી તમને નથી ખબર કયું સત્કર્મ છે, તો અમારી જેવા લોકોને શું ખબર હોય? નારદજીને થયું કે બદ્રિકાશ્રમમાં બહુ સાધુઓ રહે છે, હું બદ્રિકાશ્રમમાં વયો જાઉં. અને નારદ મુનિએ બદ્રિકાશ્રમની વાટ પકડી. અને જો મનમાં હોવું જોઈએ, આ કથા નારદજી સનકાદિકોને સંભળાવી રહ્યા છે, અને કીધું કે હું આ બદ્રિકાશ્રમ બાજુ આવતો હતો, હવે તમારો ભેટો થઈ ગયો, અને તમારાથી મોટા સાધુ દુનિયામાં કોણ હોય, તમે જ બતાવો એ કયું સત્કર્મ છે, શું કરું હું જેના કારણે આ જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા દૂર થાય. ત્યારે સનકાદિકો કીધું, દેવર્ષિ ચિંતા ન કરો, કારણ કે તમારી જે ચિંતા છે એનો ઉપાય પહેલેથી છે. શું ઉપાય છે? એ કે બસ ભૂલી ગયા નારદજી. વેદવ્યાસ મહારાજ જયારે ચિંતામાં પડ્યા હતા ત્યારે તમે જ એને ભાગવતનો ઉપદેશ આપી અને એની ચિંતાને દૂર કરી હતી, કેમ ભૂલી ગયા ભાગવતને? ત્યારે નારદ મુનિ કહે છે, હું ભૂલ્યો નથી, મને યાદ છે, શ્રેયાન દ્રવ્યમ યાદ યજ્ઞ જ્ઞાન યજ્ઞ પરંતપ. ગીતામાં કૃષ્ણ કે બધા યજ્ઞમાં જ્ઞાન યજ્ઞ સૌથી શ્રેષ્ઠ છે. તો કીધું મને યાદ છે ભાગવત, પણ મેં આ વેદ વેદાંતોનો પાઠ કર્યો છતાં એ લોકો જાગ્યા નહીં, તો પછી આ ભાગવત સાંભળવાથી કેમ ઉભા થશે? કારણ કે આખરે ભાગવત જે છે એ છે તો વેદોનો સાર ને, વેદોમાંથી જ નીકળેલું એક પરિપક્વ ફળ આ ભાગવત છે. એટલે જો વેદ શાસ્ત્રના પાઠથી નથી જાગ્યા તો ભાગવતથી કેવી રીતે જાગશે? ત્યારે સનકાદિક કહે છે, સમજો નારદજી, એ ભલે વેદ અને શાસ્ત્રનો સાર છે, પણ વેદ અને શાસ્ત્રનો ઈ સારરૂપ ફળ છે. એટલા માટે
એની મહત્તા કંઈક અલગ છે. ત્યારે સનકાદિકો ઉદાહરણ આપે કે વૃક્ષની અંદર જેમ રસ હોય, વૃક્ષના મૂળમાં રસ હોય, એના થડમાં રસ હોય, વૃક્ષના પાંદડામાં, ડાળીમાં બધે રસ હોય, પણ તમે સીધું થળીએ બટકું ભરો તો દાંત પડી જાય ને. રસ છે પછી પાંદડા ખાવ તો તુરા લાગે. મૂળિયા રસ બધામાં હોવા છતાં એ રસ મળતો, રસ ક્યારે આવે? જ્યારે એ વૃક્ષ ઉપર ફળ લાગે અને એ ફળ જ્યારે પાકે ત્યારે એમાં એ રસ. એમ આજે શ્રીમદ ભાગવતમ છે એ વેદોનું પરિપક્વ ફળ છે, વેદોનું પાકેલું ફળ છે આ ભાગવત. એટલે આ એક અલગ વસ્તુ છે. બીજું ઉદાહરણ આપે કે દૂધની અંદર જેમ ઘી છે, કદાચ 100 લીટર દૂધ પી જાઓ તમને ઘીનો રસ ન મળે એમાં, પણ ઈ ઘીનું જો તમારે આસ્વાદન કરવું હોય તો ઈ ઘીની જે પ્રોસેસ છે એ પ્રોસેસ પાર કરો ત્યારે ઘી તમને એમાંથી પ્રાપ્ત થાય. શેરડીમાં ખાંડ બધે વ્યાપેલી છે, પણ જ્યાં સુધી સુગર ફેક્ટરીમાં ન જાય ત્યાં સુધી એની ખાંડ બનતી. હા, ઈ ખાંડમાં પછી આપણને ગળ્યું તત્વ મળે. એમ ભાગવત ભલે વેદોનો સાર, પણ વેદોનો સાર હોવા છતાં એ અલગ ફળ છે. આપણે આંબાનો રસ લેવો હોય કેરી ખાવી, ડાળીએ બટકા ભરાય? ભરે જ? આંબાના પાંદડા ખાય? કેરીનો રસ લેવા માટે જેમ કેરીના ફળને ગ્રહણ કરવું પડે, એ આંબામાં કદાચ તમે ગમેના બટકા ભરો એમાં તમને રસ પ્રાપ્ત ન થાય. એમ વેદ, વેદાંત, ઉપનિષદ અને સાહિત્યોની અંદર તમે ગમે એટલા આટા મારી લ્યો પણ એનાથી તમારી મુક્તિ નહીં થાય તો ભગવત ધામની તો વાત જ શું કરવાની છે. ત્યારે સનકાદિક સમજાવે છે કે તમે કથાનું આયોજન કરો. નારદ મુનિ કે કથા જ મને આવડે છે. આવડતી હતી તો એને કીધું નહીં આવું, આપણે હોત તો કે આપણે ભાગવત જાણતા હોય બીજાને બોલાવી. પણ જો ઈ જ નારદ મુનિ છે જેને વેદવ્યાસ મહારાજને આ ભાગવતનો ઉપદેશ કર્યો તો છતાં કીધું, હે સનકાદિકો, કુત્ર કાર્યો મયા યજ્ઞ સ્થલમ તદવાચ્ય તામિહ. એક કામ કરો, તમે મને સ્થળ બતાવો, મારે ક્યાં યજ્ઞ કરવો જોઈએ, આ જ્ઞાન યજ્ઞ, અને એના માટે મારે શું કરવું જોઈએ, મારે કથા કરવી, સ્થાન બતાવો. ત્યારે સનકાદિકો સ્થાન આપે છે. ગંગા દ્વાર સમીપે તું તટમ આનંદ નામકમ. હરિદ્વારની અંદર જે આનંદ વન છે, આનંદ ઘાટ જે છે, એ આનંદ ઘાટ ઉપર બહુ સુંદર વાતાવરણ છે, કથાને અનુરૂપ છે. તમે ત્યાં જાઓ અને કથાનો પ્રારંભ કરો. અને જેવું સનત કુમારો બોલ્યા કે કથાનું આયોજન કરો, ત્રિભુવનમાં ખબર પડી ગઈ કે ગંગા તટ ઉપર હરિદ્વાર ક્ષેત્રમાં આનંદ ઘાટમાં કથા થઈ રહી છે. એક પછી એક ઋષિઓ આવવા માંડ્યા અને બધી દિશાઓ, નદીઓ, સરોવર, વન, પર્વત, દેવતાઓ, ગંધર્વ, દાનવ, આ બધા લોકો કથા સાંભળવા આવ્યા. પછી આમાં અમુક હોય ને એ કે અમને ક્યાં કાર્ડ આપ્યું હતું, અમુક લોકો કે અમને તો આમંત્રણ હતું ને, આપણે શું કામ કથા સાંભળવા જવું. અને ગામ હોય ને આવું દેખાય, કારણ કે શહેરમાં તો શું છે, આપણો દરવાજો બંધ કરો એટલે પૂરું. ગામડામાં ઉભો હોય, ઓલા ભાઈ કથા અમને ક્યાં કીધું છે. જો શાસ્ત્રમાં કીધું છે ક્યાંય પણ ભગવાનની કથા થતી હોય એમાં આમંત્રણની જરૂર ન હોય. જેમ એક સ્ત્રી પોતાના પિતાના ઘરે જવા માટે આમંત્રણની રાહ નથી જોતી, એમ કથાની અંદર આવવા માટે ક્યારેય આમંત્રણની રાહ ન જોવી જોઈએ. કે અમને નહોતું, તે એવા ઋષિઓ હતા થોડા. ભૃગુ મુનિ સમજાવ્યા, ભાઈ આ કથા મેં કરી છે અને આમાં હું નારદજીને ઓળખું છું, હાલો. કોકને હાથ જોડીને કોકને સમજાવીને નાના હતા એને કે આમ મોર થા સાનોમાં આગળ કરવામાં હાલવા માંડ. સામ દામ દંડ ભેદ લાવ્યા બધાને કથામાં. અને કથાની અંદર આવ્યા, કથાના વક્તા છે સનત કુમારો, દીક્ષા લઈ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થાય. અને એ જ સમયે નારદ મુનિને મુખ્ય શ્રોતા બનાવ્યા. અને નારદ મુનિ મુખ્ય શ્રોતાના રૂપમાં કથા શ્રવણ કરવા માટે બેઠા. એ સમયે શૌનકજી એક પ્રશ્ન કર્યો. શૌનકજીએ કીધું, હે સુતજી, બહુ મોટા આશ્ચર્યની વાત કરી કે ભાગવત પુરાણ સાંભળવાથી ભક્તિનું દુઃખ સ્વયં દૂર થવા જઈ રહ્યું છે. તો મને ઈ કયો કે બધા પુરાણનો પાઠ કર્યો છતાં ભાગવત બધાથી કેમ ચડી ગયું? ત્યારે સુત ગોસ્વામી કહે છે, જો ભાગવત જે છે એ ભગવાનની સાક્ષાત મૂર્તિ. સાંભળ્યું ને કે ભગવાન જ સ્વયં
એ ભાગવતની અંદર પ્રવેશ કરી ગયા ત્યારે સૂત ગોસ્વામી કહે છે કે ભાગવત જે છે ને એ ઉભયાત્મક ગ્રંથ છે, શ્રોતવ્ય છે અને સેવ્ય છે. એને સાંભળી શકાય, એની સેવાય કરી શકાય. તો મનમાં થાય કે સેવા તો એની કરે ને જેના હાથ હોય, પગ હોય. જેમ ભગવાનના મૂર્તિ આમે તમે જોવો છો વિગ્રહ, તો વિગ્રહની સેવા થાય. ભાગવતની કેમ સેવા કરવી? ભાગવતના પાના આમ દબાવવા સેવા એટલે આપણે માની ને પગ દબાવવા, હાથ દબાવવા. તો ભાગવતની સેવા કેમ? તો જો આપણે માનતા હોય ભાગવતને હાથ પગ નથી તો એ આપણી મૂર્ખતા છે. ભાગવતને હાથ પગ છે. કેવી રીતે છે જાણો છો? તો એક બહુ સુંદર શ્લોક પુરાણોમાં છે. પાદૌ યદિયો પ્રથમમ તુ દ્વિતીયો. ભાગવતનો જે પ્રથમ અને દ્વિતીય સ્કંદ છે એ ભાગવતના બે ચરણ છે. તુર્યો તૃતીય તુર્યો કથિતો યદુરો. ત્રીજો સ્કંદ જે છે, ત્રીજો અને ચોથો એ ભગવાનની જાંઘ છે. નાભિસ તથા પંચમ એવ ષષ્ઠો. પાંચમો સ્કંદ નાભી છે અને છઠ્ઠો સ્કંદ જે છે એ ભગવાનનું પેટ. ભુજા તરંગ યુગલો તથા અન્યો. સાતમો અને આઠમો સ્કંદ ભગવાનની ભુજા છે. કંઠસ્તુ રામમ નવમો યદિયો. નવમો સ્કંદ જે છે એ ભગવાનનો કંઠ છે, ગળું. અને મુખાર વિંદમ દશમ પ્રફુલ્લમ. અને દસમો સ્કંદ જે છે એ ભગવાનનું પ્રફુલ્લિત મુખ કમળ. એકાદશો યસ્ય લલાટ પટ્ટમ. અને એકાદશ 11મો સ્કંદ ભગવાનનું લલાટ. અને શિરોતુ દ્વાદશ એવ ભાતિ. અને 12મો સ્કંદ જે છે એ ભગવાનનું મસ્તક છે. આ ભાગવત એ ભગવાન છે. અને વૃંદાવનના ભક્તો તો આને બોલતે ઠાકુર કહે છે. આ ભાગવત જે છે ને એ બોલતે ઠાકુર છે. કેમ? કારણ કે ભાગવત છે ને એ તમને કે તમે આવા છો. આ લોકો ભાગવતમાં હું કામ નહીં થાવતા ખબર? કારણ કે અહીં બેહેન તો સીધું સામે આવે, હાલે આ તો આપણને જ કહે છે. એટલે કારણ કે આ તો બોલતે ઠાકુર, જેવા તમે હો એવા કે તમે આવા છો. અને પાછા જાહેરમાં બોલે એટલે કોઈને ખોટું ન લાગે. અદભુત સ્વરૂપ છે ને ભગવાનનું. કારણ કે આમાં કોઈનું સેપરેટ નામ ન આવે, બસ એ જાહેરમાં કહી દે એટલે જેનામાં હોય ને સમજી જાય, ના ના મને જ કીધું છે. આ તો તૈયાર કપડાની જોડી જેવું થાય ને પહેરી લેવાની. બોલતે ઠાકુર છે, બોલે આ ભાગવત. જેવા તમે હોવ ને એવું બોલે. જો એક તો આપણે એમ કે આપણને કેમ ક્યારેય બોલતા દેખાણા નહીં, ક્યારેય હાથ પગ નો દેખાણા? કારણ કે આપણી આંખમાં છે ને કંઈક પડ્યું છે અને એટલે આપણને ભાગવતનું સ્વરૂપ ધૂંધળું દેખાય છે. એક કવિ કહે છે, નયન નિકટ કાજર બસે તાપે તરસ દિખાય. માતાઓ લગાવે છે કાજળ આંખમાં. નયન નિકટ કાજર બસે. આંખમાં જયારે કાજળ લગાવે તો આંખોનું તેજ વધે અને એ જે વસ્તુ ન દેખાતી હોય એ દેખાય. ત્યો સાધુન કે સંગ બિન હરી છબી હિય ન લખાય. એમ જ્યાં સુધી સંતોના સંગ રૂપી અંજન આંખમાં આંજવામાં ન આવે ત્યાં સુધી ભગવાનની છબી દેખાતી નથી. એટલે આપણને ભાગવત નથી દેખાતું, કારણ કે ધૂંધળું. આપણને બધું પીળું દેખાય ને લે દુનિયા પીળી કેમ થઈ ગઈ? પીળી નથી, તન કમળો થયો. દુનિયા પીળી નથી થઈ. અમારા ગામમાં અમારી બાજુમાં એક ભાઈ ઘોડી રાખતા, એટલે મને ઘોડાનો અનુભવ કે એ ઘોડો છે ને ઉનાળામાં એ લોકોને બિચારાને વેચ હોય નહીં એટલે હૂકું ઘાસ ખવડાવે, ઘોડો ખાય નહીં. તે લીલા ચશ્મા પહેરાવ્યા ઘોડાને, લીલા કલરના. ઘોડાને એમ કે લીલું છે ને મેંડો ખાવા. આવું જ છે બધું. ભાગવત ભગવાન પણ જોઈ નો કે કોઈ, કારણ કે એમાં તો સાધુઓની સંગતિની જરૂર પડે તો એ દેખાય. એટલે ભાગવત ઈ સાક્ષાત ભગવાન છે. અને કળિયુગમાં આ ભાગવતની સપ્તાહ વિધિ આ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ત્યારે ભાગવતની મહિમા થઈ રહી હતી. એક બહુ સુંદર ઘટના બની કે એ જ સ્થાન ઉપર ભક્તિ મહારાણી પોતાના પુત્ર જ્ઞાન વૈરાગ્યને લઈને પ્રગટ. અને કેવી રીતે? તો કે છે નાચતા નાચતા, કીર્તન કરતા કરતા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. આવી જાઓ મેદાનમાં. ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થયું છે કથાની અંદર. અને ભક્તિ મહારાણી પોતાના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય સાથે નૃત્ય કરી રહી છે અને આપણે નાચવાનું છે. અને
હૃદય અને મનને શરમને છોડીને, કારણ કે આપણે જો હૃદયમાં ભક્તિનો આવિર્ભાવ કરાવવો હોય, ભક્તિનું પ્રાગટ્ય કરાવવું હોય, શરમને બાજુએ મૂકો. આપણને કોઈક જોવે છે એ બધું સાઈડમાં રાખો અને તાળીઓની સાથે. જો કવિઓ એક બહુ સુંદર વાત કે, શું કહેતા સખા ચિત્ર કહું? હા, બગીચામાં જો માળી ન હોય તો એ બગીચો ઉજ્જડ લાગે. ઉજ્જડ એટલે હવે માળી ન હોય દેખભાળ કોણ કરે? બગીચો ઉજ્જડ. અને ગમે એવી સુંદર સ્ત્રી હોય પણ એના નાકમાં જો વાળી ન હોય તો એની સુંદરતા કઈ કામની નહીં. એમ કીર્તનમાં ગાવા વાળા હોય, સંગીત વાળા હોય, પણ એમાં જો તમારી તાળી ન હોય તો એ કીર્તન નકામું, અધૂરું. આવો ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય નારદ મુનિ સનત કુમારોની સાથે આપણે આ કીર્તન કરવાનું છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ખાલી નાચવાનું નહીં, જો બોલવાનું જ મોટે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. નારદ મુનિએ પ્રશ્ન કર્યો, હે સનકાદિકો, આ ભક્તિ ક્યાંથી આવી? ત્યારે સનકાદિક કહે છે કે ભાગવતના કથાના અર્થમાંથી ભક્તિનું પ્રાગટ્ય થયું છે. એટલે આપણે જો આ ભક્તિને હૃદયમાં પ્રગટ કરવી હોય તો એ ભાગવતના અર્થને સમજવા પડશે. કારણ કે ભક્તિનું જન્મસ્થાન એ ભાગવતના શબ્દના અર્થ છે અને ભાગવતના એ અર્થથી ભક્તિ પ્રગટ થઈ. અને ત્યારે બધા ભક્તો એક સાથે કીર્તનમાં નાચવા લાગ્યા, જોરથી મહામંત્રનું ઉચ્ચારણ કરે. અને ત્યાં જેટલા ઋષિઓ બેઠા હતા, પ્રત્યેક ઋષિઓ નારદ મુનિ સહિત અને બધા ભક્તો જયારે બહુ સુંદર નાચી રહ્યા હતા, એ જ સમયે એક અદ્ભુત ઘટના પોતાના ભક્તોને આવી રીતે નાચતા જોઈ અને એ કથાની અંદર સાક્ષાત ભગવાન નારાયણ પ્રગટ થઈ ગયા. અને જેવું ભગવાનનું પ્રાગટ્ય, બધા ભક્તો ઉભા થઈ અને મહામંત્રના કીર્તન સાથે દંડ નૃત્ય મહામંત્ર. Krishna, Hare Krishna, Krishna Krishna.